जानता है कि पार्लियामेंट के मंच पर से राहुल जी ने भाजपा को चैलेंज दिया था कि इस बार 2027 के चुनाव में कांग्रेस पार्टी और विपक्ष भाजपा को हराएगा। राहुल जी ने कहा था लिख के ले लो, इस बार गुजरात में आपको हराएंगे। गुजरात प्रदेश कांग्रेस समिति की ओर से भी हम कह रहे हैं कि लिख के ले लो, इस बार हम भी गुजरात प्रदेश कांग्रेस समिति यहाँ की भाजपा को हराएगी। ताकत से लड़ेंगे, सड़क पर उतरेंगे, इंकलाब करेंगे। जो दिनकर ने कहा था याचना नहीं अब रण होगा, जीवन जय या कि मरण होगा। कड़े मुकाबले के लिए हम तैयार हैं। अधिवेशन भी पार्टी का अप्रैल में हो रहा है, तो स्वाभाविक तौर पे राहुल जी तैयारी के लिए आए। सबको मिलने वाले एक नई ऊर्जा है, पॉजिटिविटी है। कहाँ गलतियां हुई, कहाँ क्षति रहेगी, उसके ऊपर भी मंथन होगा। और एक बेहतर कांग्रेस का निर्माण कैसे हो, बेहतर गुजरात का कैसे निर्माण हो, उसका खाका लेकर आने वाले दिनों में सड़क पर उतरेंगे, जनसंपर्क करेंगे। નમસ્કાર મિત્રો, આજે રાહુલજી ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બ્લોક સ્તરથી લઈને પ્રદેશ સ્તરના કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ કે જેમાં શું ભૂલ થઈ, શું સુધારવાની જરૂર છે અને આગળની રણનીતિ શું હોઈ શકે એના માટેની ચર્ચા કરવા માટે સળંગ 2 દિવસ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। રાહુલજીએ પાર્લામેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટીને કહ્યું હતું કે તમે લખીને લઈ લો, ગુજરાતમાં 2027માં અમે સત્તા પરિવર્તન કરશું, ભારતીય જનતા પાર્ટીને હરાવશું। આ જ વાત કોંગ્રેસનો એક કાર્યકર્તાએ નક્કી કર્યું છે ઝંડો લઈને નીકળવા માટેનું કે કોઈ પણ ભોગે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, અત્યાચાર, બલાત્કાર અને શોષણમાંથી મુક્તિ માટે થઈને કોંગ્રેસનો એક કાર્યકર્તા એ કઈ રીતે લડવું એની અત્યારે રણનીતિ આ 2 દિવસમાં બનશે। સાથે સાથે રાહુલજી ખુદ જ્યારે મેદાનમાં ગુજરાતના ઉતરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો એક કાર્યકર્તા, એ ચાહે પ્રદેશ સ્તરનો મોટામાં મોટો નેતા હોય કે પછી એક ગામના બૂથ ઉપર બેસનારો કાર્યકર્તા હોય, આ બધા એક ઉત્સાહ સાથે મળીને લડવા માટેની આજે 2 દિવસમાં રણનીતિ બનશે। નજીકના ભવિષ્યમાં આપ સૌને જોવા મળશે કે કોંગ્રેસનો કાર્યકર્તા પદયાત્રાઓ દ્વારા જનતાની વચ્ચે, બૂથની વચ્ચે, લોકોની વચ્ચે જશે અને લોકોની સમસ્યાઓ જે છે એને ઉજાગર કરવાનું અને સરકારની સામે બાથ ભીડવાનું કામ કરશે। મારી વાતને પૂરી કરતા પહેલા એટલું જ કહું કે ગુજરાતનું અત્યારનું જે મોડલ જે છે એ ગુજરાતના શાસકો, આઈએએસ અને આઈપીએસ ઓફિસરો આ બધા જ મળીને અને બિલ્ડરો આ બધા જ મળીને જે રીતે ગરીબોના ઝોપડાઓ ઉપર બુલડોઝરથી માંડી અને જમીનોને હથિયાવાથી માંડી અને બૂથો ઉપર વિધિવત રીતે તંત્ર દ્વારા ચૂંટણીઓ કરાવવાનું જે કામ કરી રહ્યું છે, એટલે ગુજરાતની પ્રજા ઉપર ભારતીય જનતા પાર્ટીના 3 દશકાના જે અજગરનો જે ભરડો છે એ ભરડામાંથી મુક્ત કરવા માટે આંદોલનકારી લોકો જે છે એ ગુજરાતમાં લોકો માટે આંદોલન કરશે। થેન્ક યુ। લાલજીભાઈ, 30 વર્ષથી ભાજપનું શાસન છે, જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ વચ્ચે જ ફાટ હોય છે અને આખા ઇલેક્શનમાં વાતાવરણ કોંગ્રેસનું જ ખરાબ થાય છે। આ બાબતે ચર્ચા થશે? મને લાગે છે કે કોઈ પણ જે સ્વસ્થ પાર્ટી હોય, અને કોંગ્રેસ જે છે એ ડેમોક્રેટિક પાર્ટી છે, મતભેદો હોય, મનભેદ નથી હોતા, એટલે અમે લોકો અમારા મતભેદોની ચર્ચાઓ પણ ખુલીને કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે સંઘી શાસનમાં એકનો આદેશ ચાલે ને બાકીના બધાય ડોકું ધોણાવવાનું, કોઈએ કશું બોલવાનું નહીં, એ કોંગ્રેસનું કલ્ચર નથી। પરંતુ સાથે સાથે હું એ પણ કહું કે તમે એમ કહો કે કોંગ્રેસમાં જૂથવાદ કોઈ પૂછે, ભારતીય જનતા પાર્ટીમાં અમિતભાઈનું, આનંદીબેનનું, હવે CR પાટીલનું, નીતિનભાઈનું કેટલા ગ્રુપ છે ગુજરાતમાં, હવે ગ્રુપો ગણવા અઘરા થઈ પડે અને એનું જ પરિણામ તમે અનેક જગ્યાએ જોવા મળો છો કે ક્યાંક જયેશ રાદડિયા જુદું કહેતા હોય તો પછી